નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી તાલુકાના રાંડિયા ગામે ચૈત્ર વદ આઠમને બુધવારના દિવસે સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંડિયા ગામના આંગણે સર્વોતારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવના તાંબાનું નૂતન હરિમંદિરની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંડિયા ગામમાંથી હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. દરેક ગામમાંથી સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા. રાંડિયા ગામ દ્વારા સાધુ સંતોનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાંડિયા ગામ તેમજ આજુબાજુના ગામ તેમજ ચિત્તલ, લુણીધાર, રીકડિયા, જીથુડી ગામમાંથી બોડી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. 2000 થી 2500 હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી.